નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ મિણાત કિશોરમાં। આજના વિડીયોમાં વાત કરીશું સરકાર તરફથી સરસ મજાની યોજના આવી જે યોજના અંતર્ગત દર મહિને ₹1000ની સહાય આપવામાં આવશે। યોજનાની વિગતવાર માહિતી મેળવીએ। ખાસ આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો। ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તો ચાલો વિડીયો શરૂ કરીએ। આજના વિડીયોમાં વાત કરીશું સરકાર તરફથી વિદ્યાર્થીઓ માટે સરસ મજાની સ્કોલરશિપ યોજના આવી છે। નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ યોજના। આ યોજના અંતર્ગત રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ 12 સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે તથા માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ડ્રોપ આઉટ દર ઘટે તે હેતુથી ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ NMMS નામની યોજના શિક્ષા મંત્રાલય ભારત સરકાર તરફથી અમલમાં મૂકવામાં આવેલ છે। રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા લાભાર્થી વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે પરીક્ષા આગામી સમયમાં યોજવામાં આવશે। આ પરીક્ષા માટેના આવેદનપત્રો www.sabexam.org વેબસાઇટ પર તારીખ 1/1/2025 થી તારીખ 11/1/2025 દરમિયાન ઓનલાઈન ભરવાના રહેશે। પરીક્ષાનો કાર્યક્રમની વાત કરીએ તો આ સ્કોલરશિપનું જાહેરનામું તારીખ 30/12/2024ના રોજ બહાર પાડવામાં આવ્યું છે અને ફોર્મ છે તે તારીખ 1/1/2025 થી 11/1/2025 સુધી ભરી શકો છો। વાત કરીએ પરીક્ષા માટેની ફી ઓનલાઈન ભરવાનો સમયગાળો તારીખ 1/1/2025 થી તારીખ 13/1/2025 સુધીનો રહેશે। પરીક્ષા આપવાની તારીખ 16/2/2025 રહેશે। વિદ્યાર્થીની લાયકાતની વાત કરીએ તો જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 8માં સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકાની શાળા તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ NMMSની પરીક્ષા આપી શકશે। જનરલ કેટેગરી તથા OBC કેટેગરીના વિદ્યાર્થીએ ધોરણ 7માં ઓછામાં ઓછા 55% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઈએ। અનુસૂચિત જાતિ SC અને અનુસૂચિત જનજાતિ વિદ્યાર્થીએ ધોરણ 7માં ઓછામાં ઓછા 50% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઈએ। પરીક્ષા ફીની વાત કરીએ તો જનરલ કેટેગરી EWS તથા OBC કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી ₹70 રહેશે। PHSC તથા ST કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી ₹50 રહેશે। સર્વિસ ચાર્જ અલગથી ચૂકવવાનો રહેશે। કોઈપણ સંજોગોમાં ભરેલ ફી પરત કરવામાં આવશે નહીં। પ્રશ્નપત્રનો ઢાંચો અને ગુણની વાત કરીએ તો બૌદ્ધિક યોગ્યતા કસોટી માટે 90 પ્રશ્નો 90 ગુણ અને 90 મિનિટનો સમય રહેશે। શૈક્ષણિક યોગ્યતા કસોટી માટે 90 પ્રશ્નો 90 ગુણ અને 90 મિનિટનો સમય રહેશે। અભ્યાસક્રમની વાત કરીએ તો શૈક્ષણિક યોગ્યતા કસોટીના 90 પ્રશ્નોમાં ધોરણ 7 અને ધોરણ 8ના ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિષયનો સમાવેશ થશે। ધોરણ 7 માટે ગત શૈક્ષણિક વર્ષનો અભ્યાસક્રમ રહેશે। ધોરણ 8 માટે ચાલુ શૈક્ષણિક વર્ષનો પ્રથમ સત્રનો અભ્યાસક્રમ રહેશે। શિષ્યવૃત્તિની રકમ તથા ચૂકવણીના નિયમો પરીક્ષા બાદ જિલ્લાવાર કેટેગરીવાર નિયત ક્વોટામાં મેરિટમાં આવતા વિદ્યાર્થીઓને માસિક ₹1000 લેખે વાર્ષિક ₹12000 મુજબ 4 વર્ષ સુધી એટલે કે 48000 નિયત પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે।